નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ, ધોરણ 11 ભાગ 2 પ્રકરણ 2 ઘસારાના હિસાબો। આગળના વિડીયોમાં આપણે ઘસારા વિશેની માહિતી અભ્યાસ કરી ગયા હતા। હવે આજે આપણે ઘસારાપાત્ર મિલકતો કઈ કઈ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। મેં આમ તો તમને અગાઉ સમજાવેલું હતું કે જેમ કાયમી મિલકતો છે, જેમ કે જમીન, મકાન, યંત્ર, વાહન, ફર્નિચર, આ મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે। ઘસારો એટલે શું? તો કે મિલકતની કિંમતમાં ક્રમશઃ થતા ઘટાડાને શું કહેવામાં આવે છે? ઘસારો। કેટલીક મિલકતોની કિંમતમાં તેના મર્યાદિત આયુષ્યને કારણે ઘટાડો થાય છે, તેને ઘસારાપાત્ર મિલકત કહેવામાં આવે છે। શું કહે છે? કે કેટલીક મિલકતોની કિંમતમાં તેના મર્યાદિત આયુષ્યને કારણે ઘટાડો થાય છે, ને ઘટાડાને ઘસારાપાત્ર મિલકત કહેવાય। જ્યારે કેટલીક મિલકત પર ઘસારો ગણાતો નથી, કારણ કે વપરાશ કે સમય પસાર થવાથી તેની કિંમતમાં ઘટાડો થતો નથી। દાખલા તરીકે જમીન ઉપર ક્યારેય ઘસારો ગણવામાં આવતો નથી, પછી એનો વપરાશ થાય તોય ભલે અને વપરાશ ન થાય તોય ભલે, એના ઉપર કોઈ પણ પ્રકારનો ઘસારો ગણી શકાતો નથી। સામાન્ય સંજોગોમાં ઘસારાપાત્ર મિલકત વિશે નીચે મુજબની સમજૂતી આપી શકાય છે। પહેલું, જે મિલકતની ખરીદી વપરાશના હેતુથી કરવામાં આવેલી હોય, એટલે કે ખરીદ વેચાણના હેતુ માટે કરવામાં ન આવી હોય તેવી મિલકત ઘસારાપાત્ર મિલકત ગણાય। શું કે છે? તો કે જે મિલકતની ખરીદી વપરાશના હેતુ માટે કરવામાં આવેલી હોય, ખરીદ વેચાણ માટે નહીં। દાખલા તરીકે મોટરકાર આપણે વેચવાના ઉદ્દેશથી લઈએ, તેના ઉપર ઘસારો ન ગણાય, પણ જો એ મોટરકાર આપણે પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે તો એ મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે, એટલે એને ઘસારાપાત્ર મિલકત કહી શકાય। બીજું, જે મિલકત એક કરતાં વધુ હિસાબી વર્ષ માટે ઉપયોગમાં લેવાતી હોય તે મિલકત ઘસારાપાત્ર ગણાય। એટલે કે જે મિલકત એક જ હિસાબી વર્ષ માટે ઉપયોગી હોય તો તેવી મિલકતની પૂરેપૂરી રકમ ઘસારા તરીકે માંડી વાળવામાં આવતી હોવાથી લાંબા ગાળાની ઘસારાપાત્ર મિલકત ગણી શકાય નહીં। જો કોઈ મિલકત એવી હોય કે એક વર્ષ માટે જ ઉપયોગ લેવામાં આવે, બીજા વર્ષે એ મિલકતનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો આવી મિલકત પર એક જ વર્ષમાં લાંબા ગાળાનો ઘસારો ગણી લેવામાં આવે છે। ત્રીજું, જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય તે મિલકત ઘસારાપાત્ર મિલકત ગણાય। જે મિલકતનું આયુષ્ય મર્યાદિત હોય, ટૂંકા સમયગાળા માટે હોય, પરંતુ જે મિલકતનું આયુષ્ય અમર્યાદિત હોય અથવા જેના આયુષ્યનો અંદાજ નક્કી કરી શકાય ન હોય તેવી મિલકતો સામાન્ય રીતે ઘસારાપાત્ર મિલકત ગણી શકાય નહીં। દાખલા તરીકે જમીન, તો કે જમીન ઉપર ઘસારો ગણવામાં આવતો નથી। શું કામ જમીન ઉપર ઘસારો ગણી ન શકાય? તો કે એ અમર્યાદિત છે અથવા એનો આયુષ્યનો કોઈ અંદાજ નક્કી નથી કરી શકાતો, એટલા માટે જમીન ઉપર ક્યારેય ઘસારો ગણવામાં આવતો નથી। ઉપરિક લાક્ષણિકતા જોતા ધંધાની ઘસારાપાત્ર મિલકતની યાદી નીચે મુજબ છે। કેવી કઈ મિલકતો છે જેના ઉપર ઘસારો ગણવામાં આવે? જેમ કે મકાન, સાંચા, યંત્ર, ફર્નિચર અને ફિક્સચર્સ, છૂટા ઓજારો, પટે રાખેલી મિલકતો, વાહનો, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ખેસ, ખાણ, ગેસના કૂવા, તેલના કૂવા વગેરે ઉપર ઘસારો ગણવામાં આવે છે। આપણે વાત કરવાની છે ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ। ઘસારાની ટોટલ 10 પદ્ધતિઓ છે, જેમાં પહેલું છે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ, બીજું ઘટતી જતી બાકીની પદ્ધતિ, ત્રીજું છે એન્યુઇટીની પદ્ધતિ જેને વર્ષાસન પદ્ધતિ કહેવામાં આવે છે, ચોથું છે ઘસારા ભંડોળ કે ઘસારા ફંડ કે સિંકિંગ ફંડની પદ્ધતિ, વીમા પોલિસીની પદ્ધતિ, પુનઃમૂલ્યાંકનની પદ્ધતિ, ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ, એકમ દીઠ ઘટાડાની પદ્ધતિ, માઇલેજ પદ્ધતિ અને યાંત્રિક કલાક દરની પદ્ધતિ। અહીંયા માત્ર આપણે અભ્યાસક્રમમાં માત્ર 2 જ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે, એક સીધી લીટીની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ, એટલે માત્ર 2 જ પદ્ધતિનો આપણે અભ્યાસ કરશું, બાકીની પદ્ધતિઓનો આપણે અભ્યાસ અપેક્ષિત છે નહીં। હવે મારે વાત કરવી છે સરખા હપ્તા કે સીધી લીટીની પદ્ધતિ એટલે શું। જે બાબત એના હેડિંગમાં આપેલી છે એ જ વસ્તુ એના ગુણધર્મ કે લક્ષણમાં ધરાવે છે। સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ એટલે શું? તો કે જે મિલકત પર ઘસારો દર વર્ષે એક સરખો ગણવામાં આવે તો એને સીધી લીટીની કે સરખા હપ્તાની પદ્ધતિ કહેવામાં આવે છે। એટલે મિલકત ઉપર ક્રમશઃ ઘસારો દર વર્ષે એક સરખો હોય। દાખલા તરીકે કોઈ મિલકતની કિંમત 1 લાખ રૂપિયા હોય, 10% લેખે ઘસારો ગણવામાં આવે તો 10,000 રૂપિયા થાય, તો દર વર્ષે મિલકત પર 10,000 ક્રમશઃ ઘસારો ગણવામાં આવે છે। આ પદ્ધતિ ખૂબ જ સરળ અને વધુ ઉપયોગમાં લેવામાં આવતી હોવાથી આ પ્રચલિત પદ્ધતિ છે। આ પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે। પ્રત્યેક વર્ષના ઘસારાનો આલેખ એક સીધી લીટી રેખામાં તૈયાર કરવામાં આવે છે, એટલે એને સરખા હપ્તાની પદ્ધતિ ગણવામાં આવે છે। ટૂંકમાં જ્યાં દર વર્ષે ઘસારો એક સરખો ગણવામાં આવે છે, એટલે સરખા હપ્તાની પદ્ધતિ કહેવામાં આવે છે।
ઘસારાની રકમ નક્કી કરવાની રીત કે ભાઈ આ ઘસારો કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તો કે આ પદ્ધતિમાં ઘસારાની રકમ નક્કી કરવા માટે મિલકતની પડતર કિંમતમાંથી તેની અંદાજિત ભંગાર કિંમત બાદ કરી અને ઘસારાપાત્ર રકમ નક્કી કરવામાં આવે છે. આ કુલ ઘસારાપાત્ર રકમને મિલકતના અંદાજિત આયુષ્યના કુલ વર્ષો વડે ભાગતા જે રકમ મળે છે તે વાર્ષિક ઘસારા તરીકે ગણવામાં આવે છે. આ રીતે મિલકતનો ઘસારો ગણી શકાય. શું કેવી રીતે ઘસારો ગણવામાં આવે, તો કે સૌપ્રથમ મિલકતની પડતર કિંમતમાંથી એની ભંગાર કિંમત બાદ કરવામાં આવે, ત્યારબાદ મિલકતના આયુષ્ય વડે એને ભાગાકાર કરવામાં આવે એટલે એનો ઘસારો મળે. વાર્ષિક ઘસારાનું સૂત્ર આવી રીતે છે. ઘસારાને અંગ્રેજીમાં ડેપ્રિસિએશન કહેવાય, એટલે ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન. સૂત્રની સમજૂતી આપું છું. ડી એટલે ડેપ્રિસિએશન વાર્ષિક ઘસારો, સી એટલે કોસ્ટ પ્રાઇસ પડતર કિંમત, એસ એટલે સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત, એન એટલે નંબર ઓફ યર્સ યુઝફુલ લાઈફ ઉપયોગી આયુષ્ય વર્ષની સંખ્યા. ટૂંકમાં ઘસારો કેવી રીતે મળે, તો કે મિલકતની પડતર કિંમતમાંથી એની ભંગાર કિંમત બાદ કરી અપેક્ષિત આયુષ્ય વડે ભાગાકાર કરવામાં આવે છે એટલે ઘસારો મળે છે. આ પદ્ધતિમાં કેટલીક વખત ઘસારાની રકમ નક્કી કરવા માટે ઘસારાનો દર આપી દઈએ તો આ સંજોગોમાં મિલકતની પડતર કિંમત સાથે ઘસારાના દરનો ગુણાકાર કરી અને ઘસારો શોધવામાં આવે છે. ડી બરાબર સી ગુણ્યા આર છેદમાં 100. ડી એટલે ડેપ્રિસિએશન વાર્ષિક ઘસારો, સી એટલે કોસ્ટ પ્રાઇસ પડતર કિંમત, આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘસારાનો દર. ઉપરોક્ત સૂત્ર પરથી આ રીતે પણ ગણતરી કરી શકાય. આર બરાબર ડીના છેદમાં સી ગુણ્યા 100. જો ઘસારાનો દર પણ નીચે મુજબ મેળવી શકાય છે. ફાયદા. મિલકત પર ઘસારો ગણવાની આ ખૂબ જ સરળ પદ્ધતિ છે. વિકલ્પમાં પૂછે યાદ રાખજો. સૌથી જૂની કે પ્રચલિત પદ્ધતિ કઈ છે, તો કે સીધી લીટીની પદ્ધતિ. બીજું, આ પદ્ધતિ સમજવામાં સરળ છે. કોઈ પણ વ્યક્તિ સરળતાથી આ પદ્ધતિ સમજી શકે છે અને મુજબ એની ગણતરી કરી શકે છે. ત્રીજું, વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે, તેથી ઘસારાની વારંવાર ગણતરી કરવી પડતી નથી. જો શું કે છે, આ પદ્ધતિ ખૂબ જ સરળ છે, આ પદ્ધતિ સમજવામાં સરળ છે. વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે એટલે વારંવાર ગણતરી કરવી પડતી નથી. સામેની મર્યાદા તો રહેવાની છે કોઈ પણ બાબત માટેની. પહેલું, આ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે, આથી ઘસારો અને મરામત ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જળવાવું જોઈએ, જળવાતું નથી. કારણ કે શું હોય, શરૂઆતના સમયમાં ઘસારો વધારે રખાય. શું કામ, તો કે ઘસારો વધારે રાખવાથી મરામત ખર્ચ ઓછો આવે, કારણ કે મિલકત નવી હોય એટલે રિપેરિંગ ખર્ચની બહુ ઝાઝી જરૂર પડે નહીં. એટલે ઘસારો અને મરામત ખર્ચ વચ્ચે અહીંયા સંતુલન જળવાઈ જાય છે. જ્યારે આગળ જતાં શું થાય, તમે જુઓ કે ભાઈ શરૂઆતના વર્ષને 2-5 વર્ષ બાદ કરતાં જો ઘસારો વધારે રાખવામાં આવે તો સમારકામ ખર્ચેય વધે. તો અહીંયા સમતુલા જે જળવાવી જોઈએ જળવાય નહીં. એટલે શરૂઆતના વર્ષમાં ઘસારો વધારે રાખે, પછીના વર્ષમાં ઘસારો ઓછો રાખે, પછી સમારકામ ખર્ચ વધતો જાય. આ પદ્ધતિમાં મિલકતમાં રોકાયેલી મૂડીને વ્યાજ ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ બાબત પણ વિકલ્પમાં પૂછી શકે, ભાઈ કઈ પદ્ધતિમાં રોકાયેલી મૂડી પર વ્યાજ ગણવામાં આવતું નથી, તો કે સીધી લીટીની પદ્ધતિમાં. હવે કઈ મિલકતો માટે યોગ્ય છે, તો કે જે મિલકતનું ઉપયોગી આયુષ્ય સરળતાથી નક્કી કરી શકાતું હોય તેવી મિલકત માટે આ પદ્ધતિ ઉપયોગી છે. દાખલા તરીકે ભાડાપટ્ટાની મિલકત, કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, તો એના માટે આ પદ્ધતિ ઘસારાની ઉપયોગી ગણવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે ઘસારાની હિસાબી નોંધ. આ નોંધ તમારે શીખવાની છે, જે દાખલામાં પણ તમારે યાદ રાખવાની છે. તો કે સૌપ્રથમ પહેલાં મિલકતની ખરીદી કરવામાં આવે. હવે જ્યારે તમે મિલકત ખરીદો છો એની આમ નોંધ થાય મિલકત ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, તે રોકડ કે બેંક ખાતે જમા. એ રોકડ કે બેંકમાં એનો ચૂકવેલો ખર્ચ હોય છે. મેં તમને કીધું હતું કે મિલકતની પડતર કિંમત કેવી રીતે નક્કી થાય, આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા કે ભાઈ મિલકતની પડતર કિંમત નક્કી કરવા માટે મિલકતની પડતર કિંમતમાં જે કાંઈ ખર્ચ થાય છે, મિલકત લઈ આવવાનો ખર્ચ, મિલકત ગોઠવણીનો ખર્ચ, આ બધા ખર્ચ એમાં શું કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. હવે મિલકત ખરીદવામાં આવે તો આમ નોંધ થાય મિલકત ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, તે રોકડ અથવા બેંક ખાતે જમા. હિસાબી વર્ષના અંતે ઘસારાની નોંધ કરવામાં આવે. ઘસારા ખાતે ઉધાર મિલકત પર ઘસારાની નોંધ કરવામાં આવે તો એની આમ નોંધ થાય ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે જમા. જો મિલકત ખરીદવામાં આવે ત્યારે આમ નોંધ થાય જે તે મિલકત ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, તે રોકડ ખાતે જમા. બાબત જે મિલકતની ખરીદી કરી નાણાં ચૂકવ્યા તેના હવે મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે. હવે મિલકત ઉપર જ્યારે ઘસારો ગણવામાં આવે છે ત્યારે આમ નોંધ થાય ઘસારા ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા.
પછી ઘસારાનું ખાતું બંધ કરવામાં આવે ને નનું ખાતે લઈ જવામાં આવે તો આમ નોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. બાબત જે ઘસારાનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના બીજા વર્ષથી દરેક હિસાબી વર્ષના અંતે મિલકતનું વેચાણ ન થાય અને આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપર મુજબની બીજી અને ત્રીજી આમ નોંધ આવે. વર્ષના અંતે ઘસારો ગણવામાં આવે એટલે આમ નોંધ થાય ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. ઘસારાનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. બાબત જે ઘસારાની નોંધ કરી તેના ઘસારો ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. હવે દરેક હિસાબી વર્ષના અંતે વાર્ષિક ઘસારાની રકમ વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અને પાકા સર્વેમાં મિલકત બાજુ જે તે મિલકતમાંથી બાદ કરીને દર્શાવવામાં આવે છે. ઘસારો ક્યાં લખાય તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય ને પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી શું કરવામાં આવે બાદ કરવામાં આવે. હવે આપણે અહીંયા આગળના વિડીયોમાં ઘસારાને લગતા ઉદાહરણનો અભ્યાસ કરીશું.